કાકા બા બધા રામ રામ. હું આવી ગયો તમારી સામે મુકેશ પરમાર. ખબર લઈને જેવી રીતે વાત કરી ઝાપવાની એક નવી કલેક્ટર આવી, યાनी कि लगातार 3 વારથી लगातार મહિલાઓને ही ઝાપવાની કમાન આલી રહ્યા, यानी कि પ્રશાસન. તો એની હાર વાત કરી કે મધ્યપ્રદેશનો નયો મુખ્યમંત્રી બન્યો એની બાદ બી કલેક્ટરોનો તબાદલો થયો અને કે ઝાપવાની પહેલી કલેક્ટર તરી તન્વી હુડા કરે અને તેનું હમણાં ટ્રાન્સફર થઈ ગયું ઇન્દોર અને ત્યારે નવી કલેક્ટર છાપવામાં આવી છે. તેનું નામ છે નેહા મીણા છે અને કે તે આજ મીડિયા હાથે મળી અને છાપવાના બારા બતાડ્યું કે કેવી રીતે છાપવામાં શું સમસ્યા છે, શું ખાસ વાતો છે. તેની ખાસ વાત પર વાતો કર્યો અને તેના મુદ્દા પર તેને પોઈન્ટ કરી. જે રીતે વાત કરી તેની સૌથી પહેલું આવવાનું તેને કહેતું કે હું શિક્ષા પર ધ્યાન દેવા વાળી છે વધારે કરીને, કેમ ગ્રામીણ ઇલાકામાં ગામમાં જે છોરીઓ છે કમજોર ભણવામાં શિક્ષા છોડ દે અધૂરી અને તેની શિક્ષાને મજબૂતી કરાવવાની. બીજી વાત કુપોષણો પર ધ્યાન દે કે કઈ ગામમાં કુપોષણ આનથી કે જો મહિલા ગર્ભવતી મહિલા રહેતી હું બરાબરથી હું પોષણનો આહાર ને મળે તો તેના સોના કમજોર રહે તો તેની હારું તેને મજબૂત કરવાની બી વાત તેની કહેતી કે ઝાબવામાં ટ્રાયબલ જિલ્લો છે. મારો પ્રાથમિક અને કે પહેલું કામ એ કરવાનું છે કે કુપોષણથી અને કે શરીર કમજોર નહીં રહે તાકી સોરાને ભણવા યા હર ચીજમાં મજબૂત અગર શરૂઆતથી રહે તો તેની પર ધ્યાન દેવાનું મારું પહેલું કામ છે. બીજી તેની વાત કરી જાતર શિક્ષા યા સ્વાસ્થ્યની વાત કરી એનોમનિયા જો સિકલ સેલ જેવી બીમારી પર બી તેની વાત કીધું કે ખાસ કરીને ઇલાકામાં વધુ થાય તો તેની પર ખાસ કરી તેની રિપોર્ટિંગ કરાવી, તેની જાંચ કરાવી અને લોકોને બરાબર તેનો ઇલાજનો ફાયદો મળી શકે એવી રીતે વાત કીધું. એ જે કલેક્ટર હતી પહેલી નિમેશમાં હતી અને કે અપાર કલેક્ટર હતી, लेकिन कि जिला पंचायत सीओ पर काम करेली હતી. એની બાદ આઈપીએસ में 2014 ની બેન્ચમાં એની ફાઇનલ કરી. એની બાદ કલેક્ટરનો જેવો પદ આ છાપવામાં મળ્યો અને છાપવામાં એનો કલેક્ટરનો પદ પહેલી ઇન્દોરમાં બી રહી ચૂકી. એવી રીતે એના જો કાર્યકાલ ઘણી જગ્યા અલગ અલગ ક્ષેત્રમાં કરી ચૂકી. તેના અનુભવ વિશે અને તેની એમ બી કીધું કે આવવાળા સમયમાં લોકસભા ચુનાવ આવી રહ્યો છે, તેના લોકસભા ચુનાવમાં હું કેવી રીતે તૈયારી કરી શકી, કેવી રીતે શાંતિપૂર્ણ લોકસભા ચુનાવ નિપટાડી શકું તાકી શાંતિપૂર્ણ ને કોઈ તરફની પરેશાની નહીં આવે. અને મીડિયાને એમ બી કીધું કે તમારો બધાનો સહયોગ રહે તો ઝાબા જિલ્લાને બહેતર કરી શકી એવી રીતે વાતો કહેતી છે. આખિર એ તો આવવાવાળા સમયમાં માલूम પડે કે કેટલું કામ કરી શકે અને કેટલું નહીં કરી શકે. એ તો તમે આમ પબ્લિકને લેकिन ઉમ્મીદ ઘણી છે ઝાબવાના લોકોને કે નવો કોઈ કલેક્ટર આવે યા નવો કોઈ અધિકારી બનીને આવે તો તેને લોકોને બી લાગે કે કમ સે કમ हमारी गुणवाई થાય યા વર્ષોથી કઈના કામ નહીં થતેલા ત્યાં કઈના કામ થાય તેના બદલાવ થાય છે કે યા સરકારની ઘણી બધી યોજના છે તે કેવી રીતે અધિકારીઓના માધ્યમથી અગર કલેક્ટર રહે તો મોનિટરિંગ કરે અને ઘેર ઘેર ગામ તેની યોજનાને બહાડી શકે, તેની મોકલી શકે, તેનું કાર્યકાલ કરી શકે એવી રીતના હાલાકી વાત જરૂર કહેતી છે કે હું ગામમાં જવાનું વધારે પસંદ છે. ખાટલે બિહીન લોકો હાથ વાત કરી, સરકારને તેની યોજનાને ખાટલા પર બિહીન વાતો કરી, કઈનીઓ કાકીઓ બાબીઓ છે તે હું સમજાડી શકી હું કેવી રીતે તાના રોટલા બી ખાઈ શકું હું, ગામમાં રહી શકું કેમ હું ગામમાં રહેતેલી તો મને ગામનો એક વાતાવરણ અલગ લાગે. એવી રીતે ઝાબવા કલેક્ટર ની જે નવી આવી છે તેની એવી રીતે બધી વાતો કીધી. અને જે હું કેમ મન ખાસ એવી રીતે લાગી રહ્યું કે હું કઈ મોટા શહેરોમાં રહીને કઈ ગામમાં ની રહી તેનો અનુભવ નહીં મળે, તેનો હર ચીજનો અનુભવ એટલે ગામ ખેડા તક તેની યોજનાને કેવી રીતે પુગાડી શકે, મધ્યપ્રદેશ સરકારની યોજનાને કેવી રીતે ધરાતર પર લગાડે એવી રીતની બધી વાતો કીધી છે. आखिर ये तो आने वाला समय में मालूम पड़ेगा कि धरातल पर कितनी सरकार ने योजना घनी बधी रही हो, लेकिन अधिकारी कर्मचारियों ने केवी रीते क्रियान्वयन करे અને तीन लोगों घेर घेर तक केम नहीं पुगाड़े काम में कमी है. लेकिन झाबा कलेक्टर नवी આવી એવી રીતની બધી વાતો કીધો કે હું ગામ ખેડે તક ખુદ જાય, ખાટલા બેઠક લી, બધા લોકોને 1 to 1 ચર્ચા કરી અને બધા મળીને કેવી રીતે વાત કરી, ખાટલા પર મીટિંગ કરી સાથે વાત કરી એવી રીતની વાતો કીધી છે. આખિર એ તો આવવાળા સમય માલूम પડે કે કેતરી ધરાતલ પર કામ કરે છે. તો એવી રીતે આખિર તેની હું કહેતું તે બી સાંભળો. હમણાં ઝાબામાં આવતા પેલી મીડિયા હતી હું કહેતી વાત તે બી સાંભળો. देखिए, लोकसभा चुनाव है और उनकी आचार संहिता की हम लोग उम्मीद करके चल रहे हैं 3 से 4 दिन में जैसे ही इलेक्शन कमीशन की प्रेस ब्रीफिंग होती है उसके विषय में आप लोगों को सूचना दे दी जाएगी. और चूंकि ये जो संसदीय क्षेत्र रतलाम, झाबुआ और अलीराजपुर लगता है उसके रिटर्निंग ऑफिसर कलेक्टर झाबुआ रहते हैं तो मेरा दायित्व बहुत ज्यादा बढ़ जाता है. प्लस हम लोग बॉर्डरिंग डिस्ट्रिक्ट हैं
तो अभी वर्तमान में हम लोग एक जो शॉर्ट टर्म गोल हमारा ये है कि हम लोग सर्वप्रथम एक स्टैंडिंग कमेटी की बैठक कर लेंगे समस्त राजनीतिक पार्टीज और उनके जो प्रतिनिधिगण हैं, और जब आचार संहिता वगैरह लागू हो जाती है तो बॉर्डर जो डिस्ट्रिक्ट है हमारे अक्रॉस द स्टेट हैं, और साथ साथ मध्य प्रदेश के अंतर्गत भी जो बॉर्डर वाले डिस्ट्रिक्ट है उनके साथ हम लोग हमारी एक क्योंकि हमें नाके वगैरह ऑपरेट करने पड़ेंगे तो उसके विषय में हम लोग एक बैठक कंडक्ट कर लेंगे और आगे प्लान आउट कर लेंगे। और जिस तरह से पूर्व में भी बड़ा कुशलता से यहाँ पे चुनाव का संचालन किया गया है, यहाँ की टीम अच्छी है, उसी तरीके से मैं उम्मीद करती हूँ कि आगे भी हमारा जो चुनाव है वो बहुत ही कुशलता पूर्वक हम लोग संचालित कर पाएंगे। क्योंकि आचार संहिता का समय लंबा रहता है लोकसभा में कंपेयर टू असेंबली इलेक्शंस, तो हम लोग संपत्ति विरूपण जैसे ही आचार संहिता लागू हो जाती है तो सबसे पहले जो संपत्ति विरूपण है उसके जो दल होते हैं उनके दस्ते गठित करके वो कार्रवाई सर्वप्रथम करवानी होगी। एंड हम लोग हर हफ्ते एक प्रेस मीटिंग का हम लोग आयोजन करते रहेंगे ताकि सतत जो सूचना है वो मीडिया के माध्यम से जनता तक पहुंच सके। તો એવી રીતે વાત કરી કે હું સાંભળ્યું તમે કેવી રીતે તેની બધી ઝાપાને જે નવી કલેક્ટર આવી તમે સાંભળ્યું હોય હું કેવી રીતની વાત છે તેની કહેતી હશે તેની ખૂબ પ્રાથમિકતા છે કેવી રીતને કામ કરવાની વાતો કહેતી હોય। लेकिन झाबो एवो जिलो एक अलग भाषा से क्योंकि लोग हिंदी भाषा ग्रामीण इलाका में बहुत कम समझे। इनो सरकार नो जो अधिकारी कर्मचारी त्या भणे लिख्या वधारे तो ग्रामीण इलाका में केवी रीते योजना पुगाड़वानी ते बराबर तीनी अगर अपनी भीली भाषा या स्थानीय भाषा में अगर ते बात पुगी जाए तो आसानी थी ते बात समझी जाए અને તે સમજીને કેવી રીતે તેની યોજનાનો લાભ લઈ શકે। તો એવી રીતે झाबा कलेक्टर ने मैडम આવી તેની કીધું કે હું गांव गांव तक जाई खाटला पर भी तेनी बधी योजना नो लोगों तक समझाड़ी। लेकिन सबसे पहली कि आपड़ी अगर भीली भाषा में अगर ते योजना धरातल पर बताड़ दे तेनी योजना बराबर लागू થઈ શકે। तो हेवी रीते હું મુકેશ પરમાર તમારી उसमें फेर हेवी રીતની खबर અને जानकारी लेने આવતો रही। काका बाप राम राम।